અને આ જંગલની માટીમાં ઘણો તફાવત છે. અહીં ઘણી હરિયાળી છે. આ ખૂબ સુંદર જગ્યા છે. હા, તમે તમારા ગામની માટીમાં ખેતરોમાં રાસાયણિક દવાઓ અને જંતુનાશક દવાઓ નાખી તમે તમારી ખેતીમાં તમારી જમીનને ઝેર બનાવી છે અને અત્યારે તમે ઝેર ખાઈ રહ્યા છો. અમે કેવી રીતે માનીએ? તમે સાચું જ કહ્યું. આ જમીનમાં અમૃત છે, કારણ કે ખેતી પરંપરાગત અને કુદરતી રીતે કરવામાં આવે છે. શું તમને મારી વાત મનાતી નથી? તો હું તમારા ગામની માટી અને આ જંગલની માટીનું પરીક્ષણ કરાવીશ. અરે, તમે પણ ખોટા કેમ પાડો છો? કેમ? જમતા રમતા અરે, આ કચરો કોણ લાવ્યું? તમે લાવ્યા? તમારી સાથે આ કચરો? અહીંયા કચરો ના ફેંકાય. કચરો જ્યાં ત્યાં ફેંકવો ના જોઈએ. કચરો ફેંકવાથી આપણે જંગલને અને ધરતીને નુકસાન પડે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એટલે કચરો જ્યાં ત્યાં ફેંકવો ના જોઈએ. કચરો કચરાપેટીમાં ફેંકવો જોઈએ. સૂકો અને ભીનો કચરો અલગ રાખવો જોઈએ. તે આપણે ધ્યાન રાખવું જોઈએ અને આપણા ગામમાં અને આપણા ઘરની સ્વચ્છતા જળવાઈ રહે એ માટે કચરાને જ્યાં ત્યાં ફેંકવો ના જોઈએ. તમે ખાઈ પીને બચેલો ખોરાક અને વસ્તુઓ ધરતી પર ફેંકો છો? અમે તો જે ખાઈએ એ કુદરતી જ હોય છે. જેનો અમે ઉપયોગ કરીએ છીએ તે તમામ વસ્તુ કુદરતી હોય છે અને જે બચે છે તેને જમીનમાં નાખી અને જૈવિક ખાતર બની જાય છે. જેમ કે કુદરતી રીતે કરેલી ખેતી અને તમે રાસાયણિક રીતે કરેલી ખેતીમાં ઘણો તફાવત હોય છે. કુદરતી રીતે કરેલી ખેતી આપણા શરીરને નુકસાન નથી કરતી અને તમે દવાઓ છાંટી અને શાકભાજી ખાઓ છો દવાઓ છાંટેલી અને અનાજ બી તમે દવાઓવાળા ખાઓ છો. તો તમે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ના કરો અને કુદરતી રીતે ખેતી કરો અને કુદરતી રીતે જે અનાજ અને શાકભાજી મળે છે તેનો ખોરાક લો. ચકોડી 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 ચકોડી, આપણા ખેતરમાં અધિકારી સાહેબ આવ્યા છે. તો હાલ નામ છે ને સરપંચ સાહેબને બોલ્યા. અરે, કેમ આવી? સાહેબ આવ્યા છે કે તમને બોલાવા? અરે ચાલ, હું આવું છું ને. હા, સગી રમવા આવું? ઇકો ત્યાં વાગે અમારે. અરે અધિકારી સાહેબ, આવો આવો. તમે કેટલી બોલા પડ્યા? હા, હું અત્યારે તમારા ગામની મુલાકાતે આવી છું. એટલે તમારા ગામને પ્રાકૃતિક ખેતી તરફ વાળો તો સારું રહેશે. અત્યારે મોટાભાગની બીમારી જેવી કે કેન્સર, ડાયાબિટીસ, બીપી એવી ભયાનક બીમારીથી માનવ જીવન બહુ જ સંકટમાં છે. તેથી તમે ગાય આધારિત અને પ્રાકૃતિક ખેતી તરફ તમારા ગામને વાળો અને તમારા બધા ખેડૂત મિત્રોને સમજાવો તો આપણે માનવ બચાવી શકીશું. હા, તમારી વાત સાચી છે. સાચી વાત કરી છે. હવે આજથી હું મારા ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળીશ અને ગાય આધારિત ખેતી કરવાનો આગ્રહ કરીશ. અરે સરપંચ સાહેબ, તમે આવ્યા તે સારું થયું. હા, દરેક ગામમાં અત્યારે પ્રાકૃતિક ખેતી તરફ બહેનોને વાળવી, ખેડૂતોને વાળવા અને ઘરે ઘરે પણ શાકભાજી આપણે પ્રાકૃતિક જ વાવવી. તેથી બીમારી ઓછી થાય. પ્રાકૃતિક ખેતી તમે તમારા ગામમાં ભેગા મળી અને મિટિંગ કરો અને ગામજનોને સમજાવો કે પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતી કેવી રીતે કરી શકાય. રાસાયણિક ખેતીમાં કેટલું નુકસાન થાય છે અને પ્રાકૃતિક ખેતી કરવાથી આપણા ખેતરો જળવાઈ રહે છે, જમીન સુરક્ષિત રહે છે, જમીન સુકાઈ ગઈ છે, જમીન પણ સારી રહે છે. તે તમારા ગામજનોને અને આજુબાજુમાં બધાને સમજાવો અને પ્રાકૃતિક ખેતી તરફ વળો. હા, તમે સાચી વાત કહો છો. હું આજથી મારો ક્લસ્ટર લાગે, ક્લસ્ટર ક્લસ્ટરો. અરે, આ શું થઈ રહ્યું છે? મંડળની બહેનો ક્લસ્ટરો. મળી રહી છે. આ શું થઈ રહ્યું છે?
આ ભારત માતા રહી ને એ ક્લસ્ટર છે આપણે ઓ દેવી માતા તમે કોણ છો? ભલે ના તમે જેની વાત કરો છો હું તે જ, તમારી ધરતી માતા. તમે લોકો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ નાખીને મારી માટી ઝેર બનાવી દીધી છે. તમને લાગે છે કે એમાં મારું નુકસાન થાય છે? મારું જ નહીં પણ આપ સૌનું નુકસાન થાય છે. તમે લોકો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ નાખો છો તે જ આપણે ખાઈએ છીએ. તેના લીધે અલગ અલગ રોગો થાય છે, જેવા કે કેન્સર, ડાયાબિટીસ, એ બધા રોગોનો આપણો સામનો કરવો પડે છે. રાસાયણિક ખાતરોનો વધારે પડતો ઉપયોગ કરવાથી, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાથી આપણી માટી ઝેર બની ગઈ છે અને જમીનો બંજર બનતી ગઈ છે, જંગલોનો નાશ થઈ રહ્યો છે અને તેના લીધે આપણી પર્યાવરણ સંસ્કૃતિને નષ્ટ પામી રહી છે. તેથી તમે લોકો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ બંધ કરી પ્રાકૃતિક ખેતી કરો અને મારું રક્ષણ કરો. મારું રક્ષણ તમે કરશો તો હું સૌ તમારું સૌનું રક્ષણ કરીશ. અમે વચન जब भी कभी आजादी के बाद बनी टॉप 10 योजनाओं का अध्ययन होगा तो उसमें અમને માફ કરી દો. एस्पिरेशनल डिस्ट्रिक्ट प्रोग्राम અમને માફ કરી દો. અમે આજથી રાસાયણિક ખાતરોનો ઉપયોગ નહીં કરીએ. અમે જંતુનાશક દવાઓનો ઉપયોગ નહીં કરીએ. અમે કુદરતી રીતે ખેતી કરીશું. કરીશું. હે દેવી માતા અમને માફ કરી દો. અમને